દર્શક મિત્રો, સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસના કાર્યકરોએ જનતા રેડ મારીને ચકચાર મચાવી હતી. વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતા દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટાભાગના દારૂડિયા બૂટ ચંપલ છોડીને ભાગી છૂટ્યા હતા. આ રેડ દરમિયાન એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને પીતા પીતા નીકળી ગયો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કાર્યકરોએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યા હતા અને પોલીસને મિલીભગતના આક્ષેપો પણ કર્યા હતા. ઉગત રોડ પર આવેલી મિની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો હતો. સ્થાનિક રહીશોની ફરિયાદ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થતી નથી એવા આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો. કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોન ઓન કરીને વિડીયો શૂટિંગ શરૂ કર્યું અને અડ્ડા પર ત્રાટક્યા. ગળામાં કોંગ્રેસના ખેસ પહેરીને જ્યારે કાર્યકરોએ અચાનક પહોંચ્યા, ત્યાં દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરો દારૂબંધીના નામે ધતિંગ બંધ કરોના નારા લગાવતા અંદર ઘૂસ્યા હતા અને તુરત જ ત્યાં બેઠેલા તત્વો પોતાના બાઇક લઈને ભાગવા લાગ્યા. કેટલાક તો બૂટ ચંપલ પહેર્યા વગર જ દોડી ગયા. આ આખી રેડ દરમિયાન એક એવું દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયું હતું, જે જોઈને ત્યાં હાજર કાર્યકરો પણ હસી પડ્યા હતા. જ્યારે લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા, ત્યારે એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને બહાર આવ્યો. નવાઈની વાત એ છે કે સામે કોંગ્રેસના કાર્યકરો રેડ કરી રહ્યા હતા અને બીજી બાજુ પોલીસને ફોન કરવામાં આવી રહ્યો હતો. છતાંય આ વ્યક્તિને દારૂ ફેંકી દેવો મંજૂર ન હતો. એ વ્યક્તિ ગ્લાસમાં ભરેલો દારૂ પીતા પીતા ચાલતા ત્યાંથી નીકળી ગયો હતો અને સોશિયલ મીડિયા પર આ શખ્સનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે.